હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ખાસ આજની અપડેટ જોજો, કારણ કે જ્યારે બી આપણે 2026ના જો કેનેડા પીઆરના પ્લાન જોઈએ છીએ ત્યારે એક વસ્તુ સમજમાં આવી રહી છે કે અલ્ટિમેટલી ફોકસ થવા જઈ રહ્યું છે જે ડિમાન્ડ કેટેગરી પીએનપી એન્ડ ધેન જે જોવા જઈએ તો ફ્રેન્કોફોન કોમ્યુનિટી. આજે એમાંની જ એક વસ્તુ હું તમને કહું, પીએનપી રિગાર્ડિંગ જે અપડેટ છે આ ખાસ તમારે જોવી પડશે, કારણ કે આટલું અપડેટ જો તમે ધ્યાનમાં રાખશો, અવેરનેસ તમારા મગજમાં રાખશો તો તમને મદદગાર થઈ શકશે. ચેનલ પર નવા છો તો વિડીયોને હાઈપ અને શેર જરૂર કરી દેજો. લાઈક લાસ્ટમાં કરજો, ગમે તો કરજો, નકર ના કરતા, પરંતુ શેર અને હાઈપ કરતા રહેજો જેથી કરીને મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચે. અને તમારા કોઈ સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો. હવે જો આપણે આગળ જઈએ તો કેનેડાના એક પ્રોવિન્સ તરફથી સારી અપડેટ હું તમને કહી શકું, જેની અંદર જે 2026માં અલ્ટિમેટલી જે કોટા મળેલા છે, આમના સિલેક્શનો જે છે એ ચાલુ થઈ ગયા છે. જેમાં આપણે વાત કરીએ તો પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, જેમણે એક નામના અનાઉન્સમેન્ટ બી ઇન્ટેકના કર્યા હતા. આ રીતે જો આપણે જોવા જઈએ તો લેબર ઇમ્પેક્ટ કેટેગરી અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જે એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી છે, આ બંનેની અંદર જો આપણે જોઈએ, આ બંનેમાં જો જોઈએ તો એવા પ્રાયોરિટી આપવામાં આવી છે વિદ્યાર્થીઓને. જે ફર્સ્ટ રો 2026નો થયો છે યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, હોલેન્ડ કોલેજ અને કોલેજ દે ઇલ. અલ્ટિમેટલી ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટને વધારે પડતું ફોકસ આપવામાં આવ્યું છે પીઆર માટે થઈને, જે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તરફથી છે. પ્લસ આની સાથે જો તમે જો આ પ્રોવિન્સની અંદર તો એક નેક્સ્ટ રોની હું તમને કહું કે જે લોકો આની અંદર એલિજિબલ થતા હોય એ ફોકસ રાખી શકે. જેમાં જો લેંગ્વેજ પ્રોફિયન્સી ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ આપણને ખ્યાલ છે, એજ્યુકેશનના લેવલ ઓફ એજ્યુકેશન તમારું ચેક કરજો, સ્કિલ વર્ક એક્સપિરિયન્સ, સ્ટ્રેટેજિક પ્રાયોરિટી. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની પ્રાયોરિટી લિસ્ટ તમે ચેક કરવાનું છે. દરેકના વિડીયો ને ઇન્ફોર્મેશન જે છે આપણે મૂકી રહ્યા છીએ ઓલરેડી ચેનલ પર, તો ચલો ત્યાંથી તમે જોઈ રહ્યા છો. એમ્પ્લોયમેન્ટ પ્રોસ્પેક્ટ્સ, આની સાથે જે લોકો બી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ છે એને ફોકસ રાખવી જરૂરી છે. આની સાથે જ આપણે જઈએ બીજી મોટી અપડેટ પર. જો એ જોઈએ તો મેનિટોબા ગવર્મેન્ટ તરફથી છે 55 લોકોને બેનિફિટ્સ મળ્યો છે. લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થયા છે, જ્યાં આગળ સ્કિલ વર્કર પ્રોગ્રામ, સ્કિલ વર્કર ઇન મેનિટોબા એન્ડ સ્કિલ વર્કર ઇન ઓવરસીઝ. એમ્પ્લોયમેન્ટ સર્વિસીસ જે છે એમાં 21 આઈટીએ, ફ્રેન્કોફોન કોમ્યુનિટી, અગેન આપણે ઘણા વિડીયોમાં વાત કરી, જેવી રીતના પ્રોવિન્સની અંદર અમુક પ્રોવિન્સે પ્રાયોરિટી આપવાનું ચાલુ કરી દીધું છે. 7 લેટર ઓફ એડવાઇસ. રિજનલ કોમ્યુનિટીઝ જે છે એમાં 15, ઇથોકલ્ચર કોમ્યુનિટીઝમાં 9 અને ટેમ્પરરી પબ્લિક પોલિસી અંડરમાં 3. આવી રીતે ટોટલ 55 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કર્યા છે. અને 55 લોકોને હેશટેગ નંબર 262 મેનિટોબા પીએનપીના ડ્રોટ દ્વારા આ લોકોને બેનિફિટ આપવામાં આવ્યો છે. અને અગેન આની અંદર બી એક વસ્તુ, 10 એવા લોકોને બેનિફિટ મળ્યો છે જેમણે પોતાની એક્સપ્રેસ એન્ટ્રી ફાઇલ અપલોડ કરી રાખી હતી, એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જે છે ડિક્લેર કરી રાખ્યું હતું. તો એ બી આપણે ઘણા વિડીયોમાં કહી જ ચૂક્યા છીએ ઓલરેડી કે જે લોકો બી એલિજિબલ થાય છે, પ્રોપર ફાઇલ કરો. તમે ફાઇલ સબમિટ કરી રાખો તો તમને ખ્યાલ આવે. ઘણી વખતે તમારો સીઆરએસ ઓછો હોય તો તમે એવું વિચારતા હો કે આમ બી ક્યાં ઉતાવળ છે, આમ બી ક્યાં એવું છે, આવું બધું ઘણા સવાલો મગજમાં ઘૂમતા હોય, ત્યારે અમે ઘણી વખતે કહેતા હોઈએ છીએ કે એટલીસ્ટ પુટ ઓન તો કરી રાખો, પરંતુ પ્રોપર પુટ ઓન કરો, જેને કારણે કદાચ તમારી ખાલી ખોટી ફાઇલો અપલોડ કરવાનો કોઈ મતલબ નથી હોતો, પરંતુ તમે જો પ્રોપર ફાઇલ કરેલી હશે તો તમને એનો બેનિફિટ મળી શકે. અને હું તમને ઘણા વિડીયોમાં કહું છું એ રીતના, હજી બી કઈ સવાલ નથી સમજાતા તો કોમેન્ટ કરી પૂછજો. કન્ફ્યુઝનમાં હો તો કોમેન્ટ કરતા રહેજો, તો તમને લોકોને ગાઈડન્સ કરવાની આપણે કોશિશ કરતા રહીશું. અને બીજી વસ્તુ, ઘણી રીલ ને ઘણા વિડીયો શેર કરો જ છો ને, તો પછી એજ્યુકેશનનું એક શેર બટન દબાવતા કેટલી વાર લાગશે? વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો, વિડીયોને હાઈપ કરો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આપણે વિડીયોને રીચ કરી શકીએ. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.